હવે તો હો પરવાનું મશીન આ મળ્યું તો વિચાર કરો એમ આપણે પીરસી દીધું છે ખાજો હો બધા વધવું ન પણ ઘટવું જોઈએ પણ વધવું ન જોઈએ ખાવું છે ઋષિ હે ઋષિ એ આખા રમકડું પહેરાવી દીધું એટલે વાગે એમ અચ્છા ખાલી વાસ લે નહીં તારે ફોન કરીને તોતલું બોલતો છે ને તો કહે હા તો કહે પૈયા બનાવ જોઈએ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે તો આજે છે 18 નવેમ્બર ને આજે છે કારતક વદ ત્રીજ અને આજે છે સોમવાર તો એવું બધું છે અત્યારે વેધર પણ જો બહુ મસ્ત મસ્ત છે શિયાળામાં મજા જ આવશે ને ઓલું ખેતર છે ને આખું એમાં કામ પતી ગયું છે નવેસરથી નવોદા શિયાળામાં છે ને ફૂલ બહુ સારા આવે છે નીચે છે ને આ મોગરો છે એના સોરી જાસૂદના મસ્ત આવી ગયા છે અહીંયા મોગરો પણ ચંપો પણ મસ્ત ફૂલ આવી ગયા છે એવું બધું છે અને આ બાજુ જો તમે દેખાતા હોય ને તો ચાંદા મામા છે અને આ બાજુ સુરત દાદા એવું છે તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળીએ હેલો ફ્રેન્ડ તો જો અત્યારે છે ને 11:30 વાગી ગયા છે ને આપણે બપોરની રસોઈમાં બનાવવાનું છે ચણાનું શાક તો જો અહીં ચણાનું કુકર પણ આપણે વફાઈ ગયા છે તો એવું છે પણ ગ્રેવી માટે આપણે જોઈશે ટમેટા અને કાંદા પણ મમ્મી અને પપ્પા ગયા છે શાક લેવા તો શાક લઈને આવશે પછી જ કામ થશે ત્યાં સુધીમાં છે ને આપણે રોટલીનો લોટ બાંધી નાખીએ અને આ બાજુ આપણું થોડું ઘણું લસણ પણ ફોલાઈ ગયું છે તો આવું બધું છે અમારે બપોરનું અને અમારે સાંજે છે ને મહેમાનને જમવાનું છે પણ કોણ મહેમાન આવવાનું છે તે જોવા માટે તમે વિડીયો એન્ડ સુધી જોજો જોકે તમને ખબર પડી જ જાય થંબનેલ ઉપરથી એવું છે તો ચાલો અત્યારે બપોરાને તૈયારી કરી નાખીએ અને સાંજે અમે શું બનાવવાના છે તે પણ આપણે તે પણ તમે જોજો અને હા જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો જો અત્યારે વાગી ગયા છે 11:30 ને મમ્મીની જો શાક માર્કેટમાંથી આવી ગયા છે તો જોઈએ આપણે શું લેવા છે તો સાંજે અમારે બનાવવાનું છે કાજુ કરીને શાક તો કાજુ છે એના બધા મસાલા છે પાપડ છે અને આ તુરિયું અને ટમેટા કાંદા ચોખા મગ અમારે થઈ રહ્યા હતા એટલે મગ અને મીઠું ને આ બધા આપણે વેજીટેબલ્સ છે એટલે ભાતમાં નાખવા માટે અને કંઈક સોય લાવ્યા હતા ને પોરવાની હવે તો પોરવાનું મશીન આ મળ્યું તો વિચાર કરો એમ તો એવું બધું છે અને આ બાજુ આપણે લોટ પણ બંધાઈ ગયો છે તો ચાલો હવે શાક અને રોટલી બનાવીએ એટલે 12 વાગી જાય ને બપોરે આપણે કરી લઈએ ચાલો તો અત્યારે છે ને 6:15 આવી ગયા છે બપોરે 12 વાગે વ્લોગ લીધો પછી કઈ લીધો જ નથી બોલો પપ્પા તો અને જો પપ્પા આવી ગયા છે રોહિત ને સંદીપ પણ આવી ગયા છે અને પહેલી વાર ઋષિભાઈ અમારા ઘરે આવ્યા છે કારશિવ ને જો દાદા રમાડે છે કારશિવ ક્યાં આવ્યો ઋષિવ તું પિયાના ઘરે આવ્યો હે કેમ મોઢું પકડે છે હા પાછા ભૂલી હોય ને જા ઘડીક વારમાં હે ઋષિવ અને જો સંજયભાઈ બેઠા છે અને આ બાજુ જો મહેમાનને પણ કામે લગાડી દીધા છે અને જમવામાં જય શ્રી કૃષ્ણ મમ્મી અને સોનલ જો અહીંયા પરોઠા વણે છે જય શ્રી કૃષ્ણ હા એ વાત તો છે હા અને આ બાજુ જો આપણે બનાવ્યો છે આ બાજુ આપણે બનાવ્યા છે પુલાવ ભાત છાશ અને સલાડ છે અને આપણે જે કાજુ કરીનું શાક બનાવ્યું છે અને આપણો એ કાંદા ને એવું તો ચાલો ફટાફટ હવે કરી નાખીએ અને પછી હવે વાળું કરવા માટે બેસી જઈએ તમને આખી કાજુ કરીને રેસીપી આપવાની હતી પણ પછી આમાં કઈ અપાણી નહીં ફોન કોણ પકડે એમ થાય એટલે એવું બધું છે નકર એ પહેલાં તમને કાજુ કરીને રેસીપી આપી જ દીધી છે તમે જરૂરથી વિડીયો તમે જોઈ લેજો તો ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 7 અને જે મહેમાનને જમવાનું આપણે પીરસી દીધું છે ખાજો હો બધા વધવું ન પણ ઘટવું જોઈએ પણ વધવું ન જોઈએ હા ઘટે આવશે તમ તારે હે એ અમને અંદર શાક રોટલી પાછું બનાવી નાખશું તમને એ ટેન્શન લેવા પણ ખાજો હે તો સારું કાંઈ નહીં જમી લ્યો સારું હાલો અને આ બાજુ જો ઋષિભાઈ એ ઋષિ તારે ખાવું છે ઋષિ હે ઋષિ એ આખા રમકડું પહેરાવી દીધું એટલે વાગે એમ હે એમ કીધું ઋષિને હા હાથ બહુ તો પગ નામ જતો કેટલું ઉલાડે છે ટકુ મૂકું
એવું બધું છે અને આ બાજુ સોનલ છે ને પરોઠા તળે છે. નહીં તારે ફોન કરીને તોતલું બોલતો છે ને તો કહે હા તો કહે પૈયા બનાવજો તો એવું છે. ચાલો જમી લઈએ ને વેવાણું વાતું કરે છે. હવે કાલ સવારે આવે વિડીયો ચાલતા ન આવે. અને આ બાજુ જો વેવાણ વાતું કરે છે અને આ બાજુ જો ઋષિભાઈ શું કરે છે? ઝૂલે છે ઋષિ. હમણાં નવું શીખો છે પાછો. હે ઋષિ એવું છે તો બહુ સારું. રોકાઈ જા ઋષિ. હાલો મા દીકરા બે રોકાઈ જાવ અહીંયા. હાલો હે ઋષિ તને ગાર્ડનમાં લઈ જાય હો ને. હે ઋષિ રહેવું છે નહીં? હા તો બોલો ને ત્યારે બોલતો નથી. હે આપણે કે બીજા છોકરાને જેમ નથી કરવાનું, આપણે વ્લોગર બનવાનું છે ઋષિ. ફોન આવે એટલે આમ મસ્ત સ્માઈલ સાથે બોલવાનું. એમ તો કીધું કેમ દેશે એમ. કા ઋષિ કે વખાણ કરે તો પ્રોબ્લેમ, ન કરે તો પ્રોબ્લેમ. કા અને આ બાજુ તો બધા મોટા બધા બેઠા છે. એવું બધું છે. ચાલો તો ઋષિ ને તો હવે ટાટા બાય બાય કે છે. કા ઋષિ આવજો મમ્મી, આવજો. એ ઋષિ ફોહા કાઢશો ઋષિ. ઋષિ આ બાજુ ઋષિ ટાટા. તમે કઈ બાજુ? લગ્નમાં અત્યારે સાપી જમવાનું હોય ડાયરેક્ટ? અચ્છા ડાયરામાં જ આવશે. તો હાલો બધાને બોલાવે. બધા નહીં જાય. તમારે શું આ વાટ છે? તો કપડા હકેલો છે એમ ને? કોઈની નીંદર એમ બોલ, મારી નીંદર ન બગડે ને એમ કે. હા તો તારે ઉપર ન વજાવે આપણને કઈ. આપો તો ક્યાં વજાવે? આજુબાજુ કઈ વાંધો નથી. જાય કોઈ નથી રહેતું. આ બાજુ કોઈ નથી રહેતું. અહીંયા કોઈ એક બેન રહી છે. પાછળ એક ભૂત રહી છે. જાય મકાનમાં. અમારા મકાનમાં છે ને ક્યારેક ક્યારેક ભૂત થાય છે. અમે બી જાય ભૂત થયો નહીં પણ સ્ટ્રોંગ બીવે નહીં એવું. હું તે મમ્મી પેલા નવી લગ્ન કરીને આવી વાડાનું વાસણ ટકો આવું ને એમ તો કે તમે બીક નથી લાગતી અહીંયા આવું છે કે રિંકલબેન ને બહુ બીક લાગે કે હાજે એમ કે હું નહીં વાસણ કે ઓલું કરું એમ મને બીક લાગે એથી કઈ હોય તો એમ આવું બીવાનું આવે ને હું ગ્રીલ તો એટલે તમે ગ્રીલ નાખી જો કેવી મજબૂત ગ્રીલ નાખી દીધી. વરસાદ નો આવે તો માથે ઓલું નાખી દીધું છે. વિડિયો વાયરલ થઈ ગયો અને કોઈ ચોર બોર જોઈ જાય તો એને ખબર પડશે આજુબાજુ કોઈ રહેતું નથી ને ચોરી કરવા આવશે તો પણ ક્યાં ચોરી કરવા? આમ જોત કરે કેટલી ગ્રીલો નાખેલી. આમાં હું ચોરી કરે અને ચોરી કરે એમ નહીં. ચોરી કરવા આવશે એના ભાગ નો છે એ લઈ જાય. હશે તો લઈ જાય ને. હશે લઈ જાય એનો વાંધો નથી. હશે તોડફોડ લઈ જાય વાંધો નહીં. વાંધો નથી. તોડફોડ કરે આપણને ભગવાન ભાઈ પોગાડતી એનો વાંધો છે. લઈ જાય એનો વાંધો નથી. એ તો એના ભાગ નો હોય તો એ લઈ જાય. આપણે ભગવાન પાસે પોગાડી દઈએ ને એનો વાંધો છે. વેલા નથી જવું હજી. અચ્છા હજી મારે વર્લ્ડ ટૂર કરવાનો છે. મારે સ્વિટરલેન્ડ ફરવા જવાનું છે હજી મારે. એવું એમ ને? તો કાંઈ નહીં. તમે સ્વિટરલેન્ડ જઈ આવો અને અમે ક્યાંક બીજે જઈએ. તમારે ક્યાં જવું છે? હે તમારે ક્યાં જવું? મારે ક્યાંય મારે ઇન્ડિયાનો ટૂર કરવો છે. એટલે હમણાં નકરી હિલ્સ આવે ને કે સંપૂર્ણ ભારત યાત્રા ને એવું બધું એ ટાઈપની યાત્રા કરવી છે. હાલો નીકળી જાય યાત્રા. હાલીનો હાલી વાંધો નહીં. મને કઈ વાંધો નથી પણ તમે મને ખબર છે 100%. હવે તમારી મને ખબર પડી ગઈ છે એટલે આટલો કોન્ફિડન્સ છે. હા એટલે કોન્ફિડન્સ આવી ગયો. હવે રવિવારે દમણ લઈ જાવ તો દમણે લઈ જાવ તમ તારે. હાસ પાડે હું હવે ના નથી પાડવાની તમ તારે. કાલ હવે રૂટીન કેવું ને હાલથી કામ જવું છે તોય હું હા પાડી દઈ પણ લઈ જાવ. કાંઈ નહીં હાલો અત્યારે તો હવે આપણે સુઈ જાવું. સપનામાં જઈ આવું એમ? સપનામાં જઈ આવશે ને સવાર પાછા એવું જો ને પાછું સવાર ઓફિસ જવું નહીં પડે. હા એને ચાલો. આ તો ઓલા બાઉલ છે. હે હા ઓલા નો બધા એમ કે આ છે ને બધા પૂછે છે છે બાઉલ નોન સ્ટિક છે પણ આને ખબર પડશે કે છે ના હોય ભગવાન કેવું આવતું હોય પણ કાળું વાળું કે ખાઈને ફટાફટ ધોવાય જાય ચીકણું બીકણું કઈ ન થાય હોય ના ખરા. આપણે શું મતલબ આપણે વાપરવાનું કામ છે હોય. કાંઈ નહીં ચાલો તઈ. સારું કોમેન્ટ કરજો આવી કોણ વાપરે છે ટોપલિયું.
વાસની ખાસ ને આવી રકાબી હું આવી આવતી હોય તો ડીશો આવતી હોય તો આવે જ ને પણ શાક કેમ હાલે એવું એમ થાય ને કા બધું આવે છે શાકનું વાટકું ધોવી કેમ તો આમાં તો ધોવાનું ન હોય તો એ હલવાઈ જાય યુઝ એન્ડ થ્રો જેવું આવે નારેના યુઝ એન્ડ થ્રો અને પરમાનન્ટ યુઝ હોય કે કોઈ કરે કાંઈ નહીં ચાલો તો એ હવે હારું હાલો વિડિયો એન્ડ કરી દેવી હે વિડિયો એન્ડ કરી દેવી એમ તો કરી જો હવે નકર શું લેવા જેવું છે કઈ કાંઈ છે નહીં હવે લેવા જેવું તો કાંઈ નહીં જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બસ આવું જ હતું સંદીપને જો અમારા ઘરે જમવા આવ્યા બહુ મજા આવી ગઈ અને જમવાનું તો મને ખબર નથી સવારે મમ્મી બે વેવાણે નક્કી કરી નાખ્યું હતું કે હાંજે જમવાનું છે મને તો ખબર નથી સવારે મમ્મી કે તાર મમ્મીની યાદ છે નારે ના મેં બેહવા આવવાના છે મેં જમવા નથી આવવાના નથી પછી ખબર પડી કે જમવાનું છે એમ પછી કાજુ કરીને શાક બનાવી નાખ્યું અને રોટલી હું હશે હું બનાવ્યું પરોઠા બનાવ્યા તે નહીં ખાધા હોય ખાધા ને મેં તો પછી ભૂલાઈ જાય કાંઈ નહીં ચાલો તો વિડીયો આપણે અત્યારે જ એન્ડ કરીએ છીએ વાસણ ઉટકતા કરતા સાફ કરતા તો તમે વિડીયો લાઈક કર્યો કે નહીં ન કર્યો તમે જરૂરથી કરી દેજો ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે 5 મિનિટ થઈ ગઈ